ગુજરાતની શાળા છોકરીઓ જનતાની જે એસ્પિરેશન્સ છે એની જે આશા અને અપેક્ષા છે એમાં ખરું ઉતરે એ બજેટ સાચું કે મધ્યપ્રદેશમાં તમે લાડલી બહેન યોજનાના નામે ખાતામાં 3000 આપો છો તો ગુજરાતની બહેનો દીકરીઓ માતાઓ એ લાડલી બહેનો નથી આપો મહિને 3000 એમને પણ 500 રૂપિયામાં ગેસના સિલિન્ડરની જાહેરાત ચૂંટણી જીતવા અને મતો ખાતર બીજા રાજ્યોમાં કરો છો તો ગુજરાતમાં તમારી સરકાર છે તો ગુજરાતની બહેનો અને માતાઓને આપો મહિને 500 રૂપિયામાં ગેસનો બાટલો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો ઓપીએસ યોજના કર્મચારીઓના હિતમાં લાગુ કરો કામદારો શ્રમિકોનું શોષણ કરનારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથાને કાયમ માટે રદ થયેલી જાહેર કરો નર્મદાની કેનાલોનું નેટવર્ક 25 વર્ષથી બનતું નથી માઇનોર સબમાઇનોર જે પણ કેનાલોનું કામ બાકી છે એ તમામ નેટવર્ક આવતા 2.5 વર્ષમાં પૂરું કરવાનું આયોજન તમે બતાવો આરોગ્ય મંત્રીના મત વિસ્તારના સીએસસી પણ કંગાળ હાલતમાં છે આજે બજેટમાં અપેક્ષા એ છે કે બજેટ કેવું હોવું જોઈએ તો ગુજરાતની શાળા છોકરીઓ જનતાની જે એસ્પિરેશન્સ છે એની જે આશા અને અપેક્ષા છે એમાં ખરું ઉતરે એ બજેટ સાચું તો શું છે ગુજરાતની શાળા છોકરીઓ જનતાની એસ્પિરેશન્સ ગુજરાતની જનતાની માગણી એ છે કે આ બેરોજગારી અને મોંઘવારીના ખપ્પરમાંથી મુક્તિ અપાવો અને એટલા માટે અમારી માગણી છે કે મધ્યપ્રદેશમાં તમે લાડલી બહેન યોજનાના નામે ખાતામાં 3000 આપો છો તો ગુજરાતની બહેનો દીકરીઓ માતાઓ એ લાડલી બહેનો નથી આપો મહિને 3000 એમને પણ 500 રૂપિયામાં ગેસના સિલિન્ડરની જાહેરાત ચૂંટણી જીતવા અને મતો ખાતર બીજા રાજ્યોમાં કરો છો તો ગુજરાતમાં તમારી સરકાર છે તો ગુજરાતની બહેનો અને માતાઓને આપો મહિને 500 રૂપિયામાં ગેસનો બાટલો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો ઓપીએસ યોજના કર્મચારીઓના હિતમાં લાગુ કરો કામદારો શ્રમિકોનું શોષણ કરનારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથાને કાયમ માટે રદ થયેલી જાહેર કરો નર્મદાની કેનાલોનું નેટવર્ક 25 વર્ષથી બનતું નથી માઇનોર સબમાઇનોર જે પણ કેનાલોનું કામ બાકી છે એ તમામ નેટવર્ક આવતા 2.5 વર્ષમાં પૂરું કરવાનું આયોજન તમે બતાવો આપણા પીએસસીમાં સીએસસીમાં સબ સેન્ટરમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમઆરઆઈના મશીન સીટી સ્કેનના મશીન પેટ સ્કેન બ્લડ સેલ કાઉન્ટર કશું જ નથી આરોગ્ય મંત્રીના મત વિસ્તારના સીએસસી પણ કંગાળ હાલતમાં છે તો આ તમામ સાધન સવલતો મેડિકલ સ્ટાફ એ આપણા પીએસસી સીએસસીમાં ઊભો થાય જેથી આરોગ્યની સુવિધામાં આપણે એક અગ્રેસર બનીએ ગુજરાતનું એક પણ બાળક કુપોષિત ન રહે એના માટેનું સ્પેશિયલ પેકેજ હોવું જોઈએ ગુજરાતની જનતા પર ખોટા ટેક્સ અને વેરા લાદવામાં ન આવે આ પ્રમાણેનું જો બજેટ ન આવવાનું હોય જે વર્ષોથી નથી આવતું તો આ બજેટનો કોઈ મતલબ નથી એટલે મારી માગણી અમારી સૌની કોંગ્રેસ પરિવારની વિપક્ષ તરીકે માગણી છે કે 500 રૂપિયામાં ગેસનો બાટલો મળે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત થાય આપણા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ મેડિકલની સુવિધાઓ ઊભી થાય એક પણ ગુજરાતનું બાળક કુપોષિત ન રહે કર્મચારીઓના હિતમાં ઓપીએસ યોજના લાગુ થાય લઘુત્તમ વેતન દરમાં વધારો થાય આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા રદ થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીને વસ્તીના અનુપાતમાં બજેટ મળે અને ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય ખેડૂતોની માગણી છે એ પ્રમાણેના રિલીફના પેકેજ અતિવૃષ્ટિ અને દુકાળની પરિસ્થિતિમાં એમને મળે અને તમામ ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મળે આ બધું સુનિશ્ચિત કરતું બજેટ મળે એવી અપેક્ષા છે.